હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તમારા નામ લાગો તમારું સ્વાગત છે નવા સીધા તમે ચા અને પરોઠા બનાવ્યા ગરમ ગરમ. બેલો જય શ્રી રામ, જય માતાજી. સપા જય શ્રી રામ. ગાઈસ અમે ચા પી લઈએ. પપ્પાને તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા જાગોના બે. હવે દેશી ગોગા ફાર્મ પર સાક્ષી ઓલે લાયા હતા વસ્તુ તે જાગો વાળવા જ આવ્યા. હાલ બીજે પડે વસ્તુ યાદ કરી. જય ગોગા જેમડીમાં, જય ગોગા જેમડીમાં. ગઈ 8-9-10 થઈ જઈશો અને ખિસ્સા પર ભર્યું તો જ્યાં હવે મારા ઘસવું ચાના વાસણ અને પાવડરમાં કપડાં પલાળી મૂકીશું તો કપડાં ધોવા બેસવું. નાવાનું તો બાકી છે પણ પહેલાં કપડાં વાસણ કરીને પછી કચરો બધું કરીને છેલ્લા નહીં લઉં. જોડે ગાઈ જાઉં કંપાસ વાગી જશે 11:30 અને અમારે તો કપડાં વાસણ કચરા પોતું બધું ઘરમાં કામ પતી ગયું. ખાલી રસોઈ એટલી બાકી છે. વહેલું અને એમ પપ્પા તો આવી ગયા ગોગા ફાર્મ પરથી અને હું કપડો ધોઈ દઉં મારા અને હવે રોધવાનું છે તો બધી હેડો થઈ ગયા. ભીંડાનું શાક વગાડી દીધું, બધી કાઢે લોટ અને પહેલું ફોન જોવો છે. હું બનાવી દઉં છું રોટલી અને દિશાપા અને પહેલું બે ખાવા બી જશે. ભીંડાનું શાક, રોટલી, ઘી ગોળ અને છાશ ખવડાવી પછી હું ખાઈ લઉં. રોટલી કરું પહેલાં રોટલી બનાવી દીધી અને ખાવા બી જઈશું. તાપ થઈ જઈશું એટલે હું ખાઈ લઉં. ખાવાનું ખાઈ લીધું અને પાછા તો વધારે નહીં ખાધાના જ છે એટલા તો વાસણ ઘસવાના હો અને બે રૂમમાં પોતું કરવાનું છે, બેઠક રૂમ અને રસોડામાં. તો પહેલાં હું વાસણ ઘસી દઉં પછી બધું કરી દઉં. કઈ થાળા થઈ જશો અને અમે બનાવીશું ચા બની જશે. સાપા ભૈલું હું અને ભૈલું બે જઈશું બજાર સામાન લેવા જવાની અંદર. જગા જમણીમાં અને જાગો બે તો આવી ગયા કોણ જોઈશી રે અને મેં ખીચડી થાય છે બધો સવો લોટ અને શાક તો પડી હતું તે કઢી બનાવી દઈશું ભીંડાની તો વિચારી છીએ જે બનાવવું હોય એટલે હવે હું રોટલું બધું કાઢું. તો જાગોનો બે ખાવ બેઠો ખિસ્સા પર તો ખાઈને ઊભા થઈ ગયા. તમે ખાઈ લઈએ. તમે તો ખાવાનું ખાઈ લીધું અને ખિસ્સા બુર નહીં તેમાં વાસણ શું ઘસે તો વાસણમાં જતી કરવા પડશે, કચરા બધી વાર કરવું પડશે, આટલા બધા પણ મારે જ કરવા પડશે. તો એક વાસણ કાઢી મેક્યા હો પેલા કચરા બધું કરું વાસણ ઘસી દઉં અને પછી આટલાને પતરી દઉં. ગાઈઝ મેં તો કચરા બધું બી કરી લીધું અને વાસણ ઘસી દીધા, ખાટલા બધા બી કરી દીધા છું. તો હેડો ખિસ્સા પર જય શ્રી રામ કહી દઉં. ખિસ્સા પર જય શ્રી રામ ભાઈલો જય શ્રી રામ. તો ગાઈઝ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.